90 શબ્દ ઝડપ. અરજદાર આરોપી તરફે વિદ્વાન વકીલ શ્રી દ્વારા મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવી છે કે અરજદારે કોઈ ગુનો કર્યો નથી, તેમ છતાં ગુનામાં ખોટી રીતે સંડોવી દીધા છે. અરજદાર દ્વારા મૂળ ફરિયાદીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ફોન પર કોઈ ધમકી આપેલી નથી. મૂળ ફરિયાદીને બીભત્સ ગાળો બોલી નથી કે અપમાનજનક શબ્દો બોલીને હડધૂત કર્યા નથી. ફરિયાદની હકીકત મુજબ મૂળ ફરિયાદી વ્યવસાયે વકીલ છે અને અરજદાર આરોપી તેમના અસીલ છે, જેથી અરજદારના 2-3 કેસો મૂળ ફરિયાદી દ્વારા વકીલ તરીકે પૂરા કરી આપેલ છે. તે માટેની ફી ફરિયાદીને ચૂકવી આપી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મૂળ ફરિયાદી વકીલ મારફતે અરજી દાખલ કરવા માગતા હોય તેની ફી પેટે અરજદારે ₹1 લાખ ઓનલાઈન ખાતામાં ટ્રાન્સફર કરી આપેલ અને ₹1 લાખ રોકડેથી એમ કુલ ₹2 લાખ ફી ચૂકવી આપી હતી. તેમ છતાં ઘણા મહિના સુધી મૂળ ફરિયાદીએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ ન હોવાથી અરજદાર આરોપીએ પોતાના ₹2 લાખ પરત મેળવવા માગણી કરી હતી, પરંતુ મૂળ ફરિયાદી રકમ આપવામાં ગલ્લાતલ્લા કરવા લાગેલ, તેમજ તેઓ પોતે વકીલ છે. વકીલ ક્યારેય પૈસા પાછા આપે નહીં તેવું જણાવતા હતા, જેથી ફરિયાદી વિરુદ્ધ અરજદાર આરોપીએ બાર કાઉન્સિલમાં ફરિયાદ કરવાનું કહેતા મૂળ ફરિયાદીએ લીધેલ ફી પૈકી ₹1 લાખ ઓનલાઈન આરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા, પરંતુ રોકડેથી લીધેલ ₹1 લાખ પરત ચૂકવેલ નહીં. આ પૈસા આરોપીને પરત આપવા ન પડે તે હેતુથી દ્વેષભાવ રાખીને અરજદાર આરોપી વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી છે. ફકરો. વધુમાં રજૂઆત કરી છે કે અરજદાર આરોપી અમદાવાદના કાયમી રહીશ છે, તેથી નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી, તેમજ આ કામે ચાર્જશીટ થયું નથી, જેથી કેસનો નિર્ણય આવતા ઘણો લાંબો સમય લાગે તેમ છે. અરજદાર આરોપી વિરુદ્ધ નોંધાયેલ ગુનાનો પ્રકાર જોતા વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. અરજદાર વિરુદ્ધ અગાઉ 2 ગુના દાખલ થયા છે, પરંતુ તેમાં અરજદારને જામીન મુક્ત કરવામાં આવેલ છે. વધુમાં અરજદાર આરોપી ફરી ગુનો કરશે નહીં તથા કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું પાલન કરશે તેમ ખાતરી આપતા હોય અરજદારને જામીન મુક્ત કરવા વિનંતી કરી છે. ફકરો. મૂળ ફરિયાદી તરફે એવી દલીલ કરવામાં આવી છે કે આ કામે ફરિયાદી તે અમદાવાદ શહેરમાં મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલાત કરે છે, જ્યારે અરજદાર આરોપી વિરુદ્ધ અગાઉ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 3 જેટલા ગુના નોંધાયેલા છે. તેથી અરજદાર આરોપી ગુનો કરવાની ટેવ ધરાવતા હોય જામીન પર મુક્ત થયા બાદ ફરી ગુનો કરવાની શક્યતા રહેલી છે, જેથી અરજી નામંજૂર કરવા કોર્ટને વિનંતી કરી છે.